શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ કહે છે નિરંજન નરહરી નામનો એક ભાર્ગવ ગોત્રનો બ્રાહ્મણ હતો. યજુર્વેદી બ્રાહ્મણ. યજુર્વેદનો એણે પરિપૂર્ણ અભ્યાસ કરેલો, પણ એને ગલત કુષ્ઠનો રોગ હતો. એટલે બધા એની નિંદા કરે, અપમાન કરે, કોઈ એને કર્મકાંડ માટે બોલાવે નહીં, કોઈ જમવા બોલાવે નહીં, બ્રાહ્મણ તરીકેનું કોઈ જગ્યાએ સ્વાગત થાય નહીં. જાત જાતના વ્રતો કર્યા, દોરા ધાગા જંતર મંતર જે થાય તો બધું કર્યું, પણ છતાંય એને આ મટ્યું નહીં. એ જમાનામાં કોઢને પણ ચેપી રોગ માનવામાં આવતો હતો. હવે બધા સમજ્યા છે કે ચેપી નથી, અને એમાં આને તો રક્તપિત્ત હતો. એટલે ગુરુ મહારાજની પાસે આવીને કહે કે ગુરુ મહારાજ કંઈક કરુણા કરો, નહીં તો હવે મને જીવનમાં રસ નથી, કોઈ મારી જોડે વાત કરવા તૈયાર નથી, જ્યાં જાઉં ત્યાં બધે હળે હળે થઉં છું, હવે પ્રાણનો ત્યાગ કરીશ જો તમારી કૃપાથી આ મટે નહીં તો કહે છે કે. ગુરુ મહારાજે કીધું ભાઈ તે પૂર્વજન્મમાં બહુ દોષ કર્યા હોય તો જ આવી તકલીફ આવે, તું ચિંતા ના કરીશ, તારો દેહ દિવ્ય થશે, ફરી તને દિવ્ય દેહની પ્રાપ્તિ થશે. એ વખતે થયું હતું કે એક છોકરો હતો ને, તે ઔદુંબરનું લાકડું સુકાઈ ગયેલું હતું, 4 વર્ષ જૂનું, એને ચૂલામાં બાળવા માટે લઈ જતો હતો. ગુરુ મહારાજે કીધું જા પેલું લાકડું લઈ આવે એની પાસેથી. પેલો લઈ આવ્યો કે સંગમ ઉપર જા અને રેતીની વચ્ચે એને થાંભલાની જેમ ઊભું રોપી દે, અને રોજ જે તારે 3 વખત સ્નાન કરવાનું નદીમાં સંગમમાં, અને 3 વખત તારે આ ગળાને ભરીને આ લાકડાની ઉપર પાણી રેડવાનું. જે દિવસે આ લાકડાને પાંદડા ફૂટે એ દાડે તારો કોડ મટે. પેલા તો બરાબર વળગી પડ્યો ગુરુ મહારાજના વચનમાં શ્રદ્ધા રાખીને. 3 વાર નાય, લાકડા ઉપર પાણી રેડે. ગામના બધા કહે અલા મૂર્ખા, તારો કોડ મટાડો હોય ને તો ગુરુ મહારાજને કંઈ વાર ના લાગે, તો એક ક્ષણમાં મટાડી શકે છે. તારું મટાડ એવું નથી ને ભાઈ, એટલે તને આ બતાવ્યો છે ઉપાય. આ લાકડા પર પાણી રેડ્યા કરીશ ને તો કોઈ જશે, ખલાસ થઈ જશે. કહે છે કે એમને જેને કામ જેના થવાના હોય છે ને તો તરત જ કરી દે છે કે ભાઈ આવી રીતના લાંબુ કશું બતાવતા જ નથી. પેલો કે મને વિશ્વાસ છે, ગુરુ મહારાજનું વચન છે એટલે પાંદડા ફૂટશે અને મારો કોડ મટશે. એટલે પેલા બધા ગામના જેટલા 14 હતા ચોવટિયા, એ બધા ગુરુ મહારાજની પાસે કે ગુરુ મહારાજ તમે હું બચારાના લાકડા ઉપર પાણી રેડાવો છો? ના, એ તો લાકડા ભાઈ આંખો બંધ કરીને હાથ જોડીને બેસે છે, જાત જાતનું સ્તુતિન સ્તોત્ર કરવા માંડ્યો છે કે ભાઈ. અને અમે કહીએ તો કહે છે કે મારે લાકડા હાથે શું મતલબ, મારે તો ગુરુ મહારાજના વચન હાથે મતલબ છે, એમ કહીને લાકડાની ભક્તિ કરવા માંડ્યો. કહે છે કે ભાઈ ગુરુ મહારાજ કે મંત્ર, તીર્થ, દેવ, ગુરુ, વૈદ્ય, આટલામાં આપણી જેવી શ્રદ્ધા હોય ને એવું ફળ મળે છે. આપણી શ્રદ્ધા હોય તો ફળ મળે, ભાવના હોય તો જ એનું ફળ મળે. આ બધી જગ્યાએ ભાવના પ્રમાણે ફળ જલ્દી મળે છે. વૈદ કે ડૉક્ટરમાં પણ શ્રદ્ધા ના હોય ને તો અસર ઓછી થાય. જ્યોતિષીને ત્યાં મળે એવું, તમારી શ્રદ્ધા હોય તો એ બોલે તો સાચું પડે. મંત્રમાં પણ એવું, તીર્થમાં પણ એવું, દેવમાં, દરેક જગ્યાએ શ્રદ્ધાની વાત તો આવે જ. એટલે બધા ભક્તો બધા જે નૃસિંહ સ્વામી મહારાજ પાસે ગયેલા બધી વાત કરતા, એ કે ગુરુ મહારાજ જો ભાવના પ્રમાણે ફળ મળતું હોય તો એનું એકાદ આ સિદ્ધાંત મગજમાં બેસે એવી એકાદ વાત કોને. કેટલાક સિદ્ધાંત છે ને દ્રષ્ટાંત વગર બુદ્ધિમાં થશે નહીં. આ એવો સિદ્ધાંત છે કે શ્રદ્ધા પ્રમાણે ફળ મળે છે, ભાવના પ્રમાણે ફળ મળે છે. મંત્ર હોય, તીર્થ હોય, બ્રાહ્મણ હોય, દેવ હોય, ગુરુ હોય, જ્યોતિષી હોય કે વૈદ હોય, 8 જગ્યાએ ભાવના જોઈએ. ગુરુ મહારાજ કહે છે કે સિંહ કેતુ નામનો એક રાજા હતો, એને ધનંજય નામનો એક દીકરો, રાજકુમાર, બહુ ન્યાયી અને ધાર્મિક હતો. એકવાર વનમાં શિકાર કરવા માટે એને જવાનું મન થયું. તે જોડે ભીલને જોડે રાખ્યો ગાઈડ તરીકે. જંગલમાં રસ્તા ના હોય, ભૂલા પડી જવાય, એકવાર અટવાઈ ગયા તો બહાર ના નીકળાય. તે એક ભીલને જોડે રાખેલો. બપોર સુધી ભાઈ દોડમ દોડી કરી. બપોરે ભાઈને તરસ લાગીને ભૂખ લાગી. પેલા ભીલને કે ભાઈ તરસ લાગી છે, પાણી કશે મળશે? ભીલ એને જંગલમાં એક જીર્ણ શિવાલય હતું, ખંડેર પડી ગયેલું, ત્યાં લઈ ગયો. ત્યાં બાજુમાં એક કૂવો હતો. કૂવામાંથી પાણી કાઢ્યું, હાથ પગ ધોઈને પાણી પીધું એટલે એને રાહત થઈ. એ વખતે ત્યાં કોઈક જમાનામાં મહાદેવજીની બહુ જાહો જલાલી હશે શિવાલયની, યાત્રા બાત્રા થશે, લોકો અવર જવર હશે, તો એ જમાનામાં આવનારા માણસોએ ત્યાં પોતાના નામથી બધા સ્વનામાંકિત મહાદેવની લિંગની સ્થાપનાઓ કરે. આવી લોકોને ભાવના હોય છે ઘણીવાર. એ રીતના બધા જાત જાતના શિવલિંગો ત્યાં પડેલા, પણ આજે તો કોઈ પૂજા કરનારું નહીં ને પાણી ચડાવનારું નહીં. એટલે પેલા જે ભીલ હતો એની જોડે, આ રાજકુમારની જોડે, એને ખબર નહીં કે આ બધા શિવલિંગ છે. એણે પૂછ્યું આ શું છે?
રાજાના છોકરાએ કીધું ભાઈ આના શિવલિંગ કહેવાય, કે આ શિવલિંગ હોય તો શું થાય, કે ઘેર લઈ જઈને જો પૂજા કરે તો ભગવાન શંકર તારી પર પ્રસન્ન થાય ને તારી જે ઈચ્છા હોય તે પૂરી કરે. તો પેલા એની પૂજા કેવી રીતના કરવાની, કે ઘેર લઈ જા, એક ઘરમાં સારામાં સારી જગ્યા હોય ત્યાં બાજડ ઉપર સારું વસ્ત્ર પાથર, એની પર મહાદેવને બેહાડજે અને એને રોજ જે તારે સ્નાન કરવાનું. સ્નાન કર્યા પછી એને ચિતા ભસ્મ લાવીને અર્પણ કરવાની. હવે ઘરના દેવને ચિતા ભસ્મ અર્પણ ના થાય, યજ્ઞની ભસ્મ અર્પણ કરાય. પણ આ પેલો એનો જે ગુરુ હતો એ પણ હવે જાણકાર વગરનો, જ્ઞાન વગરનો જ રાજાનો રાજકુમાર એનો ગુરુ થઈ ગયો. એ કે રોજ સ્મશાનમાંથી તાજી ચિતાની ભસ્મ લાવવી પડે, ડબ્બો ભરી ના રખાય પાછી. એ હો ભગવાનને સ્નાન કરાવે એ ભસ્મ લગાડવાની, પછી પુષ્પ ચડાવવાના, અને પછીથી આપણે જે ઘરમાં જમતા હોય તે ભગવાનને નૈવેદ્ય ધરાવવાનું, આરતી કરવાની, અને પછીથી આપણે નૈવેદ્ય પ્રસાદ તરીકે લેવાય. પેલાને તો આ વાત ઘરે ઉતરી ગઈ, ભણેલો ગણેલો તો નહીં. પેલા જે કીધેલું એ 16 એને બધું સાચું માની લીધું. ઘેરજીને પથરા શિવલિંગને ભગવાનને ત્યાં બાજટ ઉપર બિરાજિત કરાયા. પોતે નાહ્યા પછીથી આવી રીતના બતાવેલું એ પ્રમાણે પૂજા કરે. રોજ નાહીને બચારો સ્મશાનમાં જાય. લોકો સ્મશાનમાંથી આવીને નાહે, આ નાહીને સ્મશાનમાં જાય. ગુરુ વચનમાં આટલી બધી શ્રદ્ધા, નાહીને સ્મશાનમાં જાય અને ચિતાની તાજી ભસ્મ લઈ આવે. ખરેખર સ્મશાનમાં જઈને આવે ને એને સૂતક પડે, એ દાડે એનાથી પૂજા જ ના થાય. પણ આ તો સૂતક રાજુ જ હોય ને પૂજા કરવા બેહે. શ્રદ્ધા કેવું કામ કરે છે, અનન્ય ભાવથી પૂજા કરે. પછી બિચારા ગરીબ માણસ હતા, રોટલા જે કંઈ ખાતા હશે તે ભગવાનને ધરાવે અને પછીથી પોતે પ્રસાદ તરીકે લે. એકવાર એવું થયું કે આવી રીતના નાહ્યો ધોયો સવારમાં અને ભસ્મ હોદવા નીકળ્યો, સ્મશાનમાં ગયો તો આગલે દાડે કોઈનું અચ્યુતમ કેશવમ થયું જ નહીં હોય. તે સ્મશાનમાંથી તાજી ભસ્મ મળી નહીં. બીજા ગામમાં ગયો, બીજા ગામના સ્મશાનમાં, ત્રીજા ગામના સ્મશાનમાં, આજુબાજુના જેટલા ગામો હતા, 7-8 ગામ હતા, બધે ફર્યો, કોઈ જગ્યાએથી ચિતાની ભસ્મ મળી નહીં. અને ઘેર આવીને માથે હાથ દઈને બેઠો. એની પત્ની પૂછે શું થયું, કે શું થાય, આજે ચિતા ભસ્મ મળી નથી એટલે પૂજા આગળ થશે નહીં, પૂજા ના થાય તો નૈવેદ્ય ના થાય, નૈવેદ્ય ના થાય તો આપણેથી ખવાય નહીં, આજે આપણે નકોરડો ઉપવાસ થશે કે છે. કે એની પત્ની કે ચિતા ભસ્મ નથી મળી પણ હું તો જીવતી છું ને, તમે મને હળગાવી દો, અને મારી ભસ્મ હોય તો મહાદેવજીની પૂજા કરો, પૂજા ખંડિત ના કરાય, એ તો રોજે કરવી જ પડે. પેલો કે તને કંઈ હળગાવી દેવાતી હશે મારથી એવી રીતના, તારા બાપાએ મને કંઈ હળગાવી દેવા પરણાઈશ, આજ પકડીને લાવ્યો છું તો તને સુખી કરવા લાવ્યો છું, એક કામ કર તું મને હળગાવી દે અને મારી ભસ્મથી તું પૂજા કરી દે. પેલી કહે કે તમે મને હળગાવો, પેલો કહે તું મને હળગાય. વિચાર કરો, ત્યાગ કરવા માટેની સ્પર્ધા, અને કહેવાય મરવા માટે તૈયાર. બંનેના માટે એના ઘરમાં મૂકેલો પથરો નહોતો, સાક્ષાત શંકર ભગવાન હતા. આપણા નિત્યક્રમમાં આપણી આટલી દ્રઢતા અને શ્રદ્ધા જોઈએ. બંને જણા ઓસા તુસી કરે છે મરવા માટે, બળી જવા માટે. જે ઘરમાં ત્યાગ કરવા માટે સ્પર્ધા થાય ને ત્યાં રામાયણ થાય, અને જે જગ્યાએ સ્વાર્થ માટે સ્પર્ધા થાય ને ત્યાં મહાભારત થાય. મહાભારત સ્વાર્થમાંથી થયું છે અને રામાયણ ત્યાગમાંથી થયું છે. છેવટે અત્યારે થાય છે એવી રીતના એ સ્ત્રીનો વિજય થયો અને ઝૂંપડામાં બેસી ગઈ. પહેલાં એ બહારથી બાયણું બંધ કર્યું અને ઝૂંપડું હળગાવ્યું. સીધી તો હળગાવવાની હિંમત નહોતી, અને ભસ્મ તૈયાર થઈ, તાજી જ ભસ્મ લીધી, નિયમ પ્રમાણે મહાદેવજીની પૂજા કરી અને નૈવેદ્ય ધરાયું, આરતી કરી. રોજનો નિયમ કે આરતી થઈ જાય એટલે નવેદ માટે એની પત્નીને બૂમ પાડીને બોલાવે, કશે કામ આમ તેમ આજુબાજુમાં હોય તો. રોજના નિયમ પ્રમાણે એને બૂમ પાડી, એ આ પ્રસાદ લઈ જા. જે એનાથી બૂમ અનાયાસે પડી ગઈ, રોજનો નિયમ હતો તેની પત્ની તો દોડતી દોડતી આવી અને હાથમાંથી પ્રસાદ લીધો અને જ્યાં ખાવા જાય તને તો અરે તને તો મેં હળગાવી દીધી, તું કઈથી આવી? આશ્ચર્ય થયું, તને તમે હળગાવી દીધેલી? તારે કે તમે મને હળગાવી દીધી, ઝૂંપડીને તમે જ્યારે આગ લગાડીને તારે મને ટહળ ચડી એટલે હું તૂટ્યું પડીને હોઈ ગઈ, પછી ખબર જ નથી કે હું થયું તે, આ તમે બૂમ પાડી એટલે પછી દોડતી આવી કે છે. કે એના પતિએ કીધું આ તો બધી ભગવાનની લીલા કહેવાય, મહાદેવજીની. જ્યાં આટલું બોલ્યા ત્યાં તો પતિ પત્નીના સન્મુખ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પોતાના નિત્યક્રમમાં દ્રઢતા જોઈ, પોતાના પ્રત્યેની શ્રદ્ધા જોઈ ભગવાન શંકરે ભોળાનાથ પ્રસન્ન થયા. માગો માગો, જે જોઈએ તે માગો. દંપતીએ કીધું કે તમારા ચરણની સેવા સિવાય બીજું કંઈ જોઈતું નથી. નિયમો પાળનારા ફાયા. આપણે તો સ્મશાનનું કોઈ સ્મશાનમાં જેલ વળગી જાય ને તો એ નાહીએ. જાઓ, આ જન્મમાં અખંડ સુખ ભોગવજો, સ્વર્ગમાં કરોડો વર્ષ રહેજો, અને પછીથી તમારે ફરી જન્મ લેવો નહીં પડે, પુનરાવૃત્તિના ત્યાંય. આવું કહીને ભગવાન આશીર્વાદ આપીને અંતર્ધાન થયા. ગુરુ મહારાજે પેલા બધા શિષ્યોને કીધું, ગાણગાપુરના ભક્તોને, કે આમાં નિયમ ખોટો પાડતો હતો પણ નિયમ બતાવનારમાં શ્રદ્ધા એની હતી, એ કામ કરી ગઈ. આ જેને કોળ થયો છે એને લાકડાને ભલે પાણી રેડે છે પણ એને મારા વચનમાં શ્રદ્ધા હશે તો એ પ્રમાણે એને ફળ મળશે. ચાલો આપણે જોઈએ તો ખરા
કેવીની શ્રદ્ધા છે. ગુરુ મહારાજ આગળ ચાલ્યા, પાછળ બધા ગામના શિષ્યો સંગમ ઉપર ગયા અને જોયું તો પેલો તો રેતીની વચ્ચે પેલો થાંભલાની જેમ લાકડું ઊભું કરી દીધેલું અને પાણી રેડીને બેઠેલો, આંખો બંધ કરીને એનું ધ્યાન બધું થાંભલામાં. અને ગુરુ મહારાજ ત્યાં ગયા, પોતાના કમંડળમાંથી જળ લીધું અને જ્યાં એ લાકડા ઉપર પ્રોક્ષણ કર્યું ત્યાં તો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર, પાંદડા ઉગ્યા લાકડાને, અને જેવા લાકડાને પાંદડા ઉગ્યા એવો આનો રક્તપિત્તનો કોળનો રોગ તે દૂર થઈ ગયો. પેલો તો ઊભો થયો, ગુરુ મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતે જ્ઞાની હતો, જાણકાર, ભણેલો ગણેલો હતો. ગુરુ મહારાજની સુંદર સ્તોત્ર ગાઈને સ્તુતિ કરી. ગાણગાપુર જવાનું થાય ત્યારે આ સ્તોત્રનો ખાસ પાઠ કરવો. ઔદુંબર નરસોબાવાડી જ્યાં જવાનું થાય ત્યાં આ સ્તોત્રનું ગાન કરતાં કરતાં પ્રદક્ષિણા કરવાનો બહુ મહિમા છે. ગામના બધાને આશ્ચર્ય થયું કે આ તો ગજબનું કહેવાય, શુષ્ક કાષ્ઠને પણ પત્ર આણે છે. પછી તો બધા મઠમાં આવ્યા. ગુરુ મહારાજે કીધું કે તું મારો પરમ પ્રિય ભક્ત છે, તને મારા વચનમાં આટલી બધી શ્રદ્ધા છે, એ જાણીને હું તારા પર બહુ પ્રસન્ન છું. પછી એને કીધું કે તું મારો આજથી નરહરિ નામનો ભક્ત થઈશ. નરહરિ તરીકે એને પોતાની પાસે રાખ્યો અને કીધું તારા વંશની વૃદ્ધિ થશે, અને યોગશાસ્ત્રનું એને બધું જ્ઞાન આપ્યું. અને અંતે મુક્તિ મહાબદસાર યોગશાસ્ત્ર સંપન્ન થયો. જ્યાં તારી દીકરાને પત્નીને બાળકોને લઈને અહીંયા દર્શન કરાય અને અહીંયા ગામમાં મારી પાસે રહેજે. અને એ રીતે પછી એ ગામમાં રહ્યો. ગુરુ મહારાજાને વિદ્યા સરસ્વતી મંત્ર પણ આપેલો. અલગ કહે છે નિરંજન, આ સંસાર અસાર છે, મહેનત કરો છો પણ હાથમાં કશું આવવાનું નથી, એ માનીને મહેનત કરજો, કરવી હોય તો. એવો આ અસાર સંસાર છે. અસાર એટલે જેમાંથી સાર ના નીકળે. કેરીમાં સાર છે એટલે રસ નીકળે, પણ પથરાને કોઈ ગમે એટલો ઘોળે તો રસ નીકળે? પથરો અસાર કહેવાય. મહેનત કરવા છતાં કશું મળવાનું નહીં, મળવાની ગેરંટી, એને અસાર કહેવાય. આ સંસાર એવો છે. 70-80 વર્ષ મહેનત કર્યા પછીથી પણ જે સુખના માટે માણસ મહેનત કરે તે સુખી નથી થઈ શકતા, ધરાતા નથી ભોગ ભોગવીને, એટલે એને અસાર કીધો. અને આ અસાર સંસારમાં ગુરુ મહારાજની કથા એક માત્ર સાર છે. એમાં જો સાર હોય તો માત્ર ગુરુ મહારાજની કથા છે, એમાંથી સાર નીકળે છે. અને ગુરુ મહારાજની કૃપાથી જો લાગે દૈવે રંગ, જો પ્રારબ્ધ વસાદ એનો જો ચસ્કો લાગ્યો ગુરુ મહારાજની કથાનો, તો થાય દેવ હેવાન. હેવાન એટલે ઢોર જેવો માણસ હોય તે દેવની જેમ પૂજાય. માત્ર ગુરુ મહારાજની કથાનો રંગ લાગે તો બીજું કશું કરવાની જરૂર ના પડે. એક જ ભક્તિના અંગથી દેવની જેમ પૂજાય. આપણે અધ્યાયનું પણ ગાન કરીએ. શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર, થયો કેમ ઉદાસીના અત્ર. જય યોગેશ્વર દત્ત દયાળ, તું જ એક જગમાં પ્રતિપાળ. જય યોગેશ્વર. આ અધ્યાયનું રહસ્ય એવું છે કે જેના જીવનમાં ભક્તિભાવ ના હોય, શ્રદ્ધા ના હોય ને, એના જીવન સુકાયેલા લાકડા જેવા છે, શુષ્ક કાષ્ઠ જેવા છે. પણ એની પર ગુરુ કૃપા થાય તો એના જીવનમાં પણ ભક્તિભાવ પ્રગટ થાય અને એ રીતે એના સુકાઈ ગયેલા લાકડા જેવું જીવન છે તે નવ પલ્લવિત થાય. એનો અર્થ આવો છે. એટલે આપણે પણ ગુરુ મહારાજની કૃપા થાય તો આ લાભ થાય. અધ્યાય 94. કોટિ સૂર્યશ્રી પ્રભા શાંત કોટિ ચંદ્રવત, વીશ વિશ્વનાથ દેવ પૂજિતાંગ્રી ભૃંગવત. ભક્તિ પ્રાપ્ય અત્રિ પુત્ર પાળ આત્મવત્સદા, હે નૃષિ સરસ્વતી વંદુ પાદ પદ્મા. અજ્ઞાનાંધકાર સૂર્ય શ્રી પદાખ્ય હે ગુણે, ગુણાતીત પ્રભો વરેણ્ય સ્વીકૃતાર્થ ભિક્ષુવે. ભક્ત સેવ્ય ઇષ્ટદાપ્ત કામ કામ કલ્પઃ, હે નૃષિ સરસ્વતી વંદુ પાદ પદ્મા. કામ ક્રોધ આદિ ષટ્કમત્ત વારણાંકુશ, સચ્ચિદાત્મ સૌખ્ય કંદ તત્વ એક હે ગવિશ. ધર્મ રક્ષણે ધર્યો નરાવતાર ધન્ય, હે નૃષિ સરસ્વતી વંદુ પાદ પદ્મા. સૂર્ય ચંદ્ર નેત્ર ભક્ત કામધેનુ જેઠસી, પંચભૂત વિશ્વ આખયું રમે પદે નખી.
नाय अस्त अन्तमायदात्ममा विभो अहा हेनुषे सरस्वती वन्दुपादपद्मा रक्तपद्मपत्रनेत्रदण्डपात्रहस्तहे पूर्णचन्द्रकान्तवक्त्रहास्य सोमुखे लसे वेदनित्यपादधूलिशोधता परे अहा हेनुषे सरस्वती वन्दुपादपद्मा नादबिन्दुपारजे कलातिगा प्रमेयजे पापतप्तकल्पवृक्षशान्तिसौख्यदेहजे भवाब्धिनावदैन्यदावभीतिहारसारः हेनुषे सरस्वती वन्दुपादपद्मा योगधाम पूर्णकाम स्वाभिराम जय राम जन्म मृत्युनोऽज्ञनो एक आसरो अनाम् कृष्णवेणि पञ्चगङ्ग सङ्गमस्तद्याहुः हेनुषे सरस्वती वन्दुपादपद्मा आदिमर्य अन्तहीन अप्रमेय शक्तिः वागतीत वाग्द्रष्ट्य गोचरात्मक्रीडः अद्वितीय पूर्ण ब्रह्म तोडरङ्गपाश हेनुषे सरस्वती वन्दुपादपद्मा अवधूतचिन्तन श्री गुरुदेव दत्त इति श्री दत्तपादारविन्द मिलिंद ब्रह्मचारी पाण्डुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे शुष्क काष्ठोज्जीवनं नाम चतुर्नवतितमोऽध्यायः समाप्तः। अवधूतचिन्तन श्री गुरुदेव दत्त।